Welcome back. Hey friends, કહેવાય છે ને કે જીવવા માટે 3 things are very necessary: food, clothing and shelter. So let's have a look કે ઇન્ડિયાની રૂરલ પબ્લિક માટે તેમની જરૂરિયાતો સંતોષવા માટે સાધનો બનાવ્યા IITians એ. દરેકનું સપનું એક ઘર હોવું, પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા વ્યક્તિ માટે કોઈ ઘર હોતું નથી અને એટલે જ આ પોર્ટેબલ ઘર બનાવ્યું છે IIT ગાંધીનગરના સ્ટુડન્ટ્સે, જે છે એકદમ ફ્લેક્સિબલ અને ઉપયોગ કરી શકાય છે ઇઝીલી. આ ઘરને સદન નામ આપવામાં આવ્યું છે, જેમાં સાઇટ પર કામ કરતા લોકો એને સહેલાઈથી એકથી બીજી જગ્યાએ ફોલ્ડ કરીને લઈ જઈ શકે છે. છે એક પોર્ટેબલ ફોલ્ડેબલ હાઉસિંગ સ્ટ્રક્ચર બનાવ્યું છે. બેઝિક કોઈ હાઈફાઈ મટીરિયલ નથી. બેઝિક બધા મટીરિયલ જે મળતા હોય છે, બિલ્ડર જનરેટ દેતા હોય છે, જેમ કે તાડપત્રી છે કે સ્ટીલ છે, એ બધા મટીરિયલ યુઝ કરીને અમે એક પોર્ટેબલ ફોલ્ડેબલ હાઉસ બનાવ્યો છે. મેઇન ફીચર્સ છે કે બહુ લાઇટ વેટ છે અને ઇઝીલી સ્ટેક કરી શકાય. જેમ કે હંમેશા બધા કન્સ્ટ્રક્શન વર્કર્સ 2-3 મહિનામાં જગ્યાથી જગ્યા પર જતા હોય તો ટ્રકમાં બધા સાથે ભરીને લઈ જઈ શકાય ક્યાંય બી. અમારા ઘરનું મેઇન ફીચર આ છે. તો આ ઘરનું મિકેનિઝમ પણ છે એકદમ સહેલું, જેથી કરીને આનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને એ પણ માત્ર 3 જ સ્ટેપમાં. बहुत लाइट वेट है, इसका वेट तकरीबन 20 से 25 किलोग्राम है, तो ये उनके लिए एक बहुत ही उपयोगी बात है. और एक बहुत ही बड़ी बात जो हमने पाई कि हमने घर का जो दरवाजा है वो उसी में कंबाइन किया हुआ है, तो उसकी वजह से उनको प्राइवेसी इश्यूज में की बारे में भी हमने वो सोच में रखा है. और हमने जो ऑफसेट दिया है ऊपर के लिए वो वेदर रेजिस्टेंट है, उसकी वजह से सनलाइट और वेंटिलेशन प्रोवाइड होता है और जो बारिश के वक्त उसके एंगल्स ऐसे मेंटेन किए गए हैं. તો આ સદનની કિંમતમાં પણ એકદમ નોમિનલ છે, which can be affordable by rural people. and not only that, આ સદન બનાવવા માટે ઘણી રિસર્ચ કરવામાં આવી હતી, જેમાં લોડ શેરિંગ, ઓફ શેલ્ટર, કોસ્ટ, રો મટીરિયલ એમ તમામ વસ્તુઓ પર ધ્યાન રાખવામાં આવ્યું હતું. तो जब भी कंस्ट्रक्शन वर्कर्स एक साइड से दूसरे साइड जाते हैं तो इस पूरे घर को स्टैक करके एक ट्रक में रख के लेके जा सकते हैं. ऑल्सो इसको हम लोग डिजास्टर रिलीफ शेल्टर्स के लिए यूज कर सकते हैं. मतलब एक एग्जांपल जैसे कि तो अभी ईरान में एक अर्थक्वेक हुआ तो वहाँ पे लोगों के घर डिस्ट्रॉय हो जाते, तो वहाँ पे हम लोग इस शेल्टर को यूज कर सकते हैं इजीली. और सिर्फ अगर प्रॉफिट्स बनाने की बात आए तो हम लोग इसमें मॉडिफिकेशंस करके इसको हम लोग कैंपिंग के लिए यूज कर सकते हैं, या आर्मी कैंटोनमेंट कैंप्स रहते हैं वहाँ पे भी यूज कर सकते हैं. तो इसके बहुत सारे वैसे यूजेस है, वाइड स्प्रेड यूजेस है, पर बेसिक मोटिवेशन है कि ये कंस्ट्रक्शन वर्कर्स के लिए एक लो कॉस्ट और पोर्टेबल शेल्टर है. So this flexible house is not only useful for rural people, પણ આનો ઉપયોગ સમર કેમ્પમાં એઝ અ ટેન્ટ પણ થઈ શકે છે. ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ટ્રાફિક. ઓફ, આખો દિવસ કામ કર્યા બાદ જ્યારે ઘર તરફ વળીએ અને ટ્રાફિક હોય તો ખૂબ કંટાળો આવે, કારણ કે ટ્રાફિકના લીધે પોલ્યુશન એટલું જ વધતું હોય છે. તો આ પ્રોબ્લેમ્સને ડીલ કરવા માટે હાજર છે ઇનોવેટિવ સ્પીડ બ્રેકર. હેવ અ લુક. સ્પીડ બ્રેકર વધતા જતા ટ્રાફિકમાં એક્સિડન્ટ્સથી બચવા માટે ખાસ આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે છે. તેવામાં IIT ગાંધીનગરના સ્ટુડન્ટ્સે આ સ્પીડ બ્રેકરમાંથી એનર્જી પ્રોડ્યુસ કરવા માટે એક અદ્ભુત મોડેલ બનાવ્યું કે જેમાં તેઓએ લિનિયર મોશનને સિક્યુલર મોશનમાં કન્વર્ટ કરી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી, જેમાં ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એનર્જીનું કોમ્બિનેશન યુઝ કર્યું હતું. यहाँ पे आप देख रहे हैं हमारा जो स्पीड ब्रेकर है वो रोड लेवल के थोड़ा ऊपर है, तो जैसे ही कोई कार आएगी वो स्पीड ब्रेकर को नीचे दबाएगी. उस स्पीड ब्रेकर के मोशन को हम लीनियर मोशन बोलेंगे, क्योंकि वो एक सीधी डायरेक्शन में है. लीनियर मोशन को हमने सर्कुलर मोशन में कन्वर्ट किया है एक शाफ्ट और स्प्रॉकेट के थ्रू. हमने इसमें साइकिल का मैकेनिज्म यूज किया है. साइकिल में एक स्प्रॉकेट, फ्लाईव्हील और चेन लगे होते हैं, वैसे ही हमने यहाँ पे स्प्रॉकेट, फ्लाईव्हील और चेन लगाया है. તો આ મિકેનિઝમ જો દરેક સ્પીડ બ્રેકરમાં લગાવવામાં આવે તો 20 કિલોવોટ જેટલી એનર્જી જનરેટ કરી શકે છે અને નજીકના મોલ, પાર્કિંગ જેવી જગ્યામાં લાઇટ્સ આ ક્લીન ટેકનોલોજી દ્વારા યુઝ થઈ શકે છે, જેથી એન્વાયરમેન્ટમાં પણ ઓછું પોલ્યુશન થઈ શકે.
इसका बेनिफिट्स ये है कि इट्स टोटली ग्रीन, इट्स अ ग्रीन एनर्जी, इट डजंट डिपेंड्स ऑन फॉसिल फ्यूल्स और एनी इवन इट डजंट डिपेंड ऑन द सनलाइट, नॉट अ सोलर एनर्जी, नॉट अ विंड एनर्जी। तो हम देखते हैं कि कई कई जगह पे धूप नहीं मिलते और उसकी और इलेक्ट्रिसिटी भी नहीं मिलते, लेकिन गाड़ियां चलती जाती है, जैसे हाईवे में देख लो, तो उस जगह पे इसका काम आएगा। તો આ ક્લીન એન્ડ ગ્રીન એન્ડ યુઝફુલ સ્પીડ બ્રેકર મિકેનિકલ એન્જિનિયરના સ્ટુડન્ટે માત્ર 2 મહિનામાં જ બનાવ્યું હતું. ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તમે ક્યારે ક્રેકર ફેક્ટરીની વિઝિટ કરી છે? નહીં ને? તો ચાલો આઈઆઈટીના ઇનોવેટિવ સ્ટુડન્ટ્સ પાસે કે જેઓએ બનાવ્યું ઓટોમેટિક ક્રેકર મેકિંગ મશીન. બાળકોમાં સૌથી પ્રિય ફટાકડા બનાવવા માટે ઘણો જોખમ હોય છે અને એટલે જ એ વાતને ધ્યાનમાં રાખીને આ સ્ટુડન્ટે બનાવ્યું છે અદ્ભુત ઇન્સ્ટ્રુમેન્ટ કોલ્ડ પાયરોમેટ, જેમાં તમામ ક્રેકર્સ મેન્યુઅલી નહીં પણ મિકેનિકલી બની શકે છે અને જેનાથી રિસ્ક ફેક્ટર એકદમ ઓછું થઈ જાય છે. हम लोग ने ये जो फायर क्रैकर प्रोजेक्ट लिया था, उसका एक मेन रीज़न ये था कि अभी आप इंडिया में देखने जाओगे तो जो भी फायर क्रैकर्स बनते हैं वो सब हाथ से बनते हैं. इसमें चाइल्ड लेबर भी बहुत ज़्यादा यूज़ होता है और हाथ से करने का उसकी वजह से बहुत सारे डेंजर्स होते हैं लोगों को. बारूद हाथ से यूज़ करना पड़ता है उन लोग को. आप देखते होंगे इंसिडेंट्स की बिकॉज ऑफ अनसेफ प्रैक्टिसेस इतना फायर क्रैकर इंडस्ट्री में कभी कभी एक्सीडेंट्स होते रहते हैं. तो हमारा एम वही था. તો આ પાયરોમેટનું મિકેનિઝમ પણ છે એકદમ સેફ, જેમાં કોઈ હ્યુમન રિસ્ક નથી અને આ ઇન્સ્ટ્રુમેન્ટ સ્લાઇડર મિકેનિઝમ પર અદ્ભુત રીતે કામ કરે છે, જેમાં 1 કલાકમાં 12 ડઝનથી પણ વધુ ક્રેકર્સ બની શકે છે. તો એમાં બેઝિકલી 2 ટાઈપના પ્રોસેસ છે. એક છે સિલિન્ડર ટ્યુબ્સ બનાવવાનું અને બીજું છે એમાં ફિલિંગ કરવાનું. તો સિલિન્ડર ટ્યુબ્સ માટે અમે લોકોએ એક શાફ્ટ બનાવ્યો છે જે ફટાકડાની સાઇઝનો છે એને, અને ટાઈટ ટ્યુબ્સ બનાવવા માટે અમે સ્પ્રિંગ સિસ્ટમ યુઝ કરેલી છે. તો ફર્સ્ટલી પેપર બેડ છે, પેપર બેડથી એ સિલિન્ડર ટ્યુબ્સ બને છે. સિલિન્ડર ટ્યુબ્સ એક હોપરમાંથી એ હોલ્ડરમાં જાય છે. તો પછી અને એ હોલ્ડર પછી કન્વેયર બેલ્ટ પર એ આપણે આગળ જશે અને એ ફિલિંગ મિકેનિઝમના તરફ જશે. So not only this, but this instrument can also save time and labor. So in all this can be useful in all ways. ये स्किन से कांटेक्ट हमें हटाना था और ये हम इस पायरोमेट मशीन से कर सकते हैं, क्योंकि इससे अभी हाथ से रोल करने की कोई ज़रूरत नहीं है. तो हमारा ये मेन मोटिव था और ये इस मशीन से होता है. So this all technology can help us in saving time and it also takes care of the safety. Forum Shah, Sandesh News, Ahmedabad. Friends, સાયન્સ અને ટેકનોલોજીની વાત આવે તો રોજ નવા ઇન્વેન્શન થતા જ હોય છે, પરંતુ આજે આપણે જોઈએ કંઈક પોકેટ ફ્રેન્ડલી અને હાઈલી ઇનોવેટિવ ટેકનોલોજીસ ફ્રોમ IITians. હાર્વેસ્ટર એક એવું સાધન જે આપણને ખેતરમાં ખેતી કરતી વખતે અત્યંત ઉપયોગી હોય છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ સામાન્ય રીતે ખૂબ મોંઘું હોય છે અને એટલે જ IIT ગાંધીનગરના સ્ટુડન્ટ્સે કંઈક ઇનોવેટિવ અને લો કોસ્ટ બનાવવાનો વિચાર કર્યો, જેના પર કામ કરીને તેમણે બનાવ્યું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટની સાથે લો કોસ્ટ હાર્વેસ્ટર. हार्वेस्टर देखा जाए तो बाहर का हार्वेस्टर जो होगा ना तो कम से कम 15 और 20 लाख के बीच में होंगे. तो अभी और दूसरा चीज़ ये है कि इंडिया में थोड़ा मैन पावर भी कम है. मतलब आपको इंसान को एम्प्लॉय करना पड़ेगा ये काम के लिए, मतलब खेत को काटने के लिए और घास को भी जो भी काटने के लिए इंसान को लगाना पड़ेगा. तो इसलिए हम लोग का ऐसा आइडिया था कि एक साइकिल के साथ चलाए तो अच्छा रहेगा.
तो उसे एक मैकेनिज्म बनाया जिसके साथ हार्वेस्ट हो जाएगा और ये बास्केट में फिल हो जाएगा। तो काटने के लिए आपको इंसान भी कम हो जाएगा, फिर काम भी इतना ज्यादा नहीं करना पड़ेगा और इसका मैक्सिमम प्राइस होगा लगभग 12,000-13,000 के बीच में होगा। તો આ હાર્વેસ્ટરની કામ કરવાની સ્ટાઇલ પણ છે અન્ય હાર્વેસ્ટર મશીન જેવી જ, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. પણ શું આનાથી એટલો જ પાક ઉત્પન્ન થાય છે? ये व्हील रोटेट होगा, ये व्हील के वजह से ये कैमशाफ्ट भी रोटेट होगा, इसको कैमशाफ्ट बोलते हैं। और ये कैमशाफ्ट ये वाले बोर्ड को लिफ्ट करेगा और ये बोर्ड एक ब्लेड से फिक्स्ड है और उधर एक बेंडिंग स्ट्रिप भी अटैच्ड है। वो स्ट्रिप क्या करेगा कि जैसे ये ऊपर से नीचे आएगी तो वो क्रॉप्स को बेंड करेगी, तो ये ब्लेड उस पे गिर जाके काटते और वो ऐसे स्लाइड हो जाके पॉलीथीन बैग में गिरते। So this harvester works similar to that of the machine, परंतु एकदम cost effective છે and also it is very easy to use. बेनिफिट है कि इसमें फ्यूल यूज नहीं होते हैं, हम साइकिल से चलाते हैं और इसमें मेंटेनेंस कॉस्ट भी बहुत कम है और ये साइकिल डिटैचेबल है और जब ऑफ सीजन है को हमको ये डिटैच करके नॉर्मल यूज कर सकते हैं. This harvester consume no fuel અને એટલે જ નો environment friendly પણ છે. તો અત્યંત ઉપયોગી આ સાધન is simply awesome for Indian farmer. પરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. So this innovation are not limited અને ઘણા બધા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે by the students. So let's have a look કે ફરી નવું શું છે ફાર્મિંગ માટે. રાઈસ ટ્રાન્સપ્લાન્ટર. ભારત જ્યારે ખેતી પ્રધાન દેશ છે ત્યારે ઘણા લોકોનો વ્યવસાય પણ ખેતી હોવાથી આઈઆઈટી ગાંધીનગરના સ્ટુડન્ટ દ્વારા એક અનોખી પહેલ થઈ, જેમાં તેઓએ લો કોસ્ટ રાઈસ ટ્રાન્સપ્લાન્ટર બનાવ્યું હતું. તો આ રાઈસ ટ્રાન્સપ્લાન્ટરની ડિઝાઇન પણ અનોખી રીતે કરવામાં આવી હતી. ઇન્ડિયામાં એમ ફિમેલને બહુ પ્રોબ્લેમ આવે છે રાઈસના ફિલ્ડમાં. એકરનું લેન્ડ હોય અને એમાં એમને પોતે હાથેથી જઈને પહેલા પ્લાન્ટને પહેલા રાઈસ એમ 3 ભાગમાં ઉગાવવામાં આવે છે. તો પહેલા ભાગમાં એ સીડલિંગ જ્યારે આપણે કરીએ એ 8 થી 9 ઇંચના એક પ્લાન્ટ બેબી પ્લાન્ટ બને છે. એ બેબી પ્લાન્ટનું આખું મેટ પછી કાઢીને આખા ફિલ્ડમાં લેવામાં આવે છે. એ ફિલ્ડમાં પાણી હોય છે 4 ઇંચથી. એ ફિલ્ડમાં પછી એક સ્પેનના લેન્થ પર પછી પ્લાન્ટ કરવામાં આવે છે. તો આખા લાઈક ઇન્ડિયામાં વિમેને બધાએ ઝૂકીને 10 કલાક સુધી એમને પછી પ્લાન્ટ કરવું પડે. તો આ રાઈસ ટ્રાન્સપ્લાન્ટરના મિકેનિઝમ પર ખાસ કામ કરવામાં આવ્યું હતું, જેથી કરીને સોશિયલ, ફાઇનાન્શિયલ અને બીજા તમામ ઇમ્પેક્ટ્સને ધ્યાનમાં રાખીને આ મોડેલ બનાવવામાં આવ્યું હતું. તો આ મિકેનિઝમ ટોટલી કાઇનેમેટિક્સ અને ડાયનામિક્સના કોન્સેપ્ટ પર બેઝ છે, જેમાં લિંકેજીસ અને બ્રેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાઈસને 3 ભાગમાં ઉગાડવામાં આવે છે. તો એમાં પહેલો ભાગ હોય છે કે જેમાં તમે સીડ્સ લઈને એક નાના પ્લોટ પર નાખો અને એ સીડ્સના બેબી પ્લાન્ટ્સ બનાવીએ અને એ બેબી પ્લાન્ટ્સથી પછી મેટ બને. તો એ મેટને અમે જે અમારું ઉપરનું સરફેસ છે એ મેટને અમે ઉપરના સરફેસ પર મૂકીશું અને એ મેટના ઉપરના સરફેસ પર મૂકીને મતલબ એ જે પ્લાન્ટ્સ હોય છે એ લૂઝ હોય છે, મતલબ એટલા હાર્ડ નહીં હોતા કે મતલબ ના નીચે ના આવે. તો એ લૂઝ હોય છે તો એને ગ્રેવિટી મતલબ પોતાના વેટના લીધે એ નીચે પડશે. તો એમાં નીચે અમે જગ્યા રાખી છે તો ત્યાંથી એ નીચે જતા રહેશે. Low cost rice transplanter is not only easy to use but it is also very cheap when compared to other instruments and it also helps to reduce labor. हमारा राइस प्लांटर में एडवांटेज ये है कि वुमेन झुकना नहीं पड़ेगा और एक ही साथ 4 काम कर सकते हैं. तो ऐसे ही स्ट्रेस कम होगा और ये पूरा वेल्डिंग कहाँ पे भी नहीं किया और पूरा स्क्रू लगा दिया है. सो इफ ए फार्मर कैन अंडरस्टैंड हाउ दिस इज मेड, सो ही कैन डिटैच इट हिमसेल्फ. इफ एनीथिंग इज इन वर्किंग, he can replace it. These are very easily available.
So our innovative ideas of these mechanical students can be very useful to farmers. Forum Shah, Sandesh News, Ahmedabad.